વેલકમ બેક ટુ માય ચેનલ જૈન રેસિપીઝ બાય ખ્યાતિ મહેતા. ફ્રેન્ડ્સ, કોબી મંચુરિયન તો આપણે બનાવતા જ હોઈએ છીએ, તો ચલો આજે એક મંચુરિયનમાં એક નવો વેરિએશન લઈ આવીએ અને બ્રોકલી મંચુરિયન બનાવીએ. બ્રોકલીનો સલાડ તો નાના બાળકોને બહુ ભાવતો નથી હોતો, માટે આપણે ચલો બ્રોકલીથી મંચુરિયન બનાવીએ જેનાથી ટેસ્ટ બહુ જ સારો આવશે, તો બાળકોને પણ તે બહુ જ ભાવશે. બ્રોકલી મંચુરિયન તમે સ્ટાર્ટર તરીકે કે સ્નેક્સ તરીકે પણ સર્વ કરી શકો છો. બ્રોકલીથી વિટામિન સી અને કેલ્શિયમ મળે છે, જે આપણા હેલ્થ માટે બહુ જ બેનિફિશિયલ છે. તો ચલો ફ્રેન્ડ્સ, આપણે બ્રોકલી મંચુરિયન બનાવવાનું સ્ટાર્ટ કરીએ હવે. જો તમને મારી આજની બતાવેલી રેસીપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને સાથે સાથે બેલ આઇકન પર પણ ક્લિક કરજો. ફ્રેન્ડ્સ, બ્રોકલી મંચુરિયન બનાવવા માટે સૌથી પહેલાં આપણે એક બોલમાં મેંદો લેશું, તેમાં કોર્નફ્લોર લેશું, ચોખાનો લોટ લેશું, સ્વાદ પ્રમાણે મીઠું લેશું, મસાલા કરી લઈએ. સૌથી પહેલાં મરી પાવડર, તમે તમારા તીખાશ પ્રમાણે વધારે ઓછો લઈ શકો છો. સૂંઠ પાવડર, ચીલી ફ્લેક્સ પણ તમે તમારા ટેસ્ટ મુજબ લઈ શકો છો. જો તમને વધારે સ્પાઇસી જોઈતું હોય તો તમે વધારે ચીલી ફ્લેક્સ લેજો. મને ઓછું જોઈતું હતું એટલે મેં ચીલી ફ્લેક્સની ક્વોન્ટિટી ઓછી રાખી છે. હવે બધું મિક્સ કરી લઈશું અને જરૂરિયાત પ્રમાણે પાણી એડ કરશું ને એક થીક બેટર રેડી કરશું. તમે કન્સિસ્ટન્સી જોઈ શકો છો, બહુ પતલી બી નથી રાખવાની ને બહુ વધારે પડતી થીક પણ નથી રાખવાની, મીડિયમ રાખવાની છે. હવે મેં અહીંયા બ્રોકલી લીધી છે. બ્રોકલી મેં વોશ કરી લીધેલી, તેના હવે નાના નાના પીસ કરીને મેં બોલમાં એડ કર્યા છે. બધું પ્રોપરલી મિક્સ કરી લઈશું. બેટર થોડું વધારે લાગે છે, માટે હજી થોડી વધારે બ્રોકલી એડ કરશું. ફરીથી મિક્સ કરી લઈશું. બેટર હજી બી થોડું વધારે લાગે છે, તો હજી ફરીથી બ્રોકલી લઈ લઈએ થોડીક અને પ્રોપરલી મિક્સ કરી લઈએ. બેટરમાં આપણે એટલી જ બ્રોકલી એડ કરવાની જેથી બ્રોકલી પ્રોપરલી કોટ થઈ શકે. હવે મેં ફ્રાય કરવા માટે તેલ ગરમ કરવા માટે મૂક્યું હતું, તો એને ચેક કરી લઈએ. તેલ ગરમ થઈ ગયું છે તો બ્રોકલી મંચુરિયન ફ્રાય કરી લઈએ. બ્રોકલી મંચુરિયન ફ્રાય કરતી વખતે આપણે બ્રોકલીને બેટરમાં ડીપ કરીને બધી સાઈડથી બેટરથી કવર કરીને પ્રોપરલી કોટ કરીને પછી કઢાઈમાં એડ કરવાની છે, જેથી કરીને મંચુરિયન એકદમ બરાબર બને. બ્રોકલી કઢાઈમાં એડ કરતા વખતે ગેસની ફ્લેમ હાઈ રાખવાની છે અને પછી મીડિયમ કરી દેવાની છે, જેથી કરીને બ્રોકલી મંચુરિયનમાં તેલ ન ભરાઈ જાય અને અંદરથી કાચા પણ ન રહે, એટલા માટે. જો બ્રોકલીની ક્વોન્ટિટી વધારે હશે અને બેટર ઓછું હશે તો બેટરનું કોટિંગ ઓછું થશે, તો ટેસ્ટ મંચુરિયનનો સારો નહીં આવે. બ્રોકલીની ક્વોન્ટિટી કરતાં બેટર વધારે હશે તો કોટિંગ બહુ જાડું થઈ જશે અને ભજીયા જેવું લાગશે. બેટર અને કન્સિસ્ટન્સી જેવું હશે તો બ્રોકલી પર કોટિંગ બરાબર નહીં થાય. આપણા બ્રોકલી મંચુરિયન ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થઈ ગયા છે, તેને હવે આપણે એક પ્લેટમાં લઈ લઈએ. એક બેચને ફ્રાય થતાં 4 થી 5 મિનિટ લાગે છે, તો આપણે બાકીના મંચુરિયન પણ હવે ફ્રાય કરી લઈએ બીજા બેચમાં. આપણો બીજો બેચ પણ ફ્રાય થઈને રેડી છે, તેને પણ આપણે પ્લેટમાં લઈ લઈએ. તમે જોઈ શકો છો આપણા બ્રોકલી મંચુરિયન કેટલા કલરફુલ અને મસ્ત દેખાય છે. એક બેચને ફ્રાય કરતાં 4 થી 5 મિનિટ લાગે છે, તો ટોટલ આપણા બધા જ મંચુરિયન 15 થી 20 મિનિટમાં ફ્રાય થઈને રેડી થઈ ગયા છે. તેને આપણે એક પ્લેટમાં લઈ લઈશું. આપણું બેટર હજી વધ્યું છે, માટે પહેલાં જે બ્રોકલીના થોડાક પીસ આપણે સાઈડમાં રહેવા દીધા હતા તેને પણ હવે બેટરથી કોટ કરીને ફ્રાય કરી લઈએ. આપણા બધા જ બ્રોકલી મંચુરિયન ફ્રાય થઈને રેડી છે. તમે જોઈ શકો છો આ કેટલા મસ્ત અને સરસ દેખાય છે. તમે આ બ્રોકલી મંચુરિયન પકોડાની જેમ ચટણી અને ટમેટો કેચઅપ સાથે પણ ખાઈ શકો છો, પણ એને વધારે ટેસ્ટી બનાવવા માટે મેં કઢાઈમાં તેલ લીધું છે અને મેં બ્રોકલીના જે સ્ટેમ્સ હોય તેને ચોપ કરીને લીધા છે અને સાથે સાથે કોબી અને કેપ્સિકમ પણ ઝીણા ચોપ કરીને લીધા છે. તેને હવે આપણે 1-2 મિનિટ માટે સોતે કરી લઈએ. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી લઈએ. સૂંઠ પાવડર એડ કરી લઈએ. મરી પાવડર એડ કરશું. મસાલા થઈ ગયા છે. હવે આપણે સોસીસ એડ કરીએ. સૌથી પહેલાં આપણે ટમેટો કેચઅપ એડ કરશું. વારાફરતી રેડ ચીલી સોસ, વિનેગર,
અને સોયા સોસ એડ કરશું. બધું જ પ્રોપરલી મિક્સ કરી લઈશું. હવે મેં અહીંયા કોર્નફ્લોરની સ્લરી લીધી છે, જેને બનાવવા માટે મેં 1 ટીસ્પૂન જેટલું કોર્નફ્લોર લીધું હતું ને એમાં થોડુંક પાણી એડ કર્યું છે. તે સ્લરી હવે આપણે કઢાઈમાં એડ કરી દઈએ. કોર્નફ્લોરની સ્લરી અહીંયા આપણા માટે બાઇન્ડિંગ એજન્ટના જેમ કામ કરશે. મિક્સ કરી લઈએ અને હજી થોડુંક થીક લાગે છે એટલા માટે આપણે ફરીથી થોડું પાણી એડ કરીએ છીએ. પ્રોપરલી મિક્સ કરી લઈએ ને આપણે જે ફ્રાય કરેલા બ્રોકલી મંચુરિયન હતા તેને કઢાઈમાં એડ કરી લઈએ. ફ્રેન્ડ્સ, જ્યારે આપણે મંચુરિયનને સર્વ કરવા હોય ત્યારે જ તેને સોસ સાથે કોટ કરવા, જેથી કરીને તે સોગી ન થઈ જાય. તમને નજીકથી પણ દેખાડું છું. આપણા સુપર યમ્મી, ટેસ્ટી અને ડેલિશિયસ બ્રોકલી મંચુરિયન બનીને રેડી છે. હું તમને નજીકથી દેખાડું છું. લાગે છે ને તમને આ એકદમ જ ટેસ્ટી અને યમ્મી અને ડેલિશિયસ? તો ચલો તમે પણ આ રેસીપી બનાવો અને મને કમેન્ટ કરીને કહો તમને કેવી લાગી. ને જો તમને મારી બતાવેલી રેસીપી ગમે તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયો.